રીબડા ગામ વોર્ડ નંબર 8 પેટા ચૂંટણીમાં સત્યજીતસિંહ જાડેજા 111 મતથી વિજેતા, ગામમાં ઉજવણીનો માહોલ। રીબડા ગામ વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણીમાં સત્યજીતસિંહ જાડેજા 111 મતથી વિજેતા, ગામમાં ઉજવણીનો માહોલ। ગોંડલના રીબડા ગામના વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણી પૂર્વ ધારાસભ્ય સ્વ મહિપતસિંહ જાડેજાના અવસાન બાદ યોજાઈ હતી। આ ચૂંટણીમાં તેમના પૌત્ર સત્યજીતસિંહ જાડેજાએ ભાગ લીધો અને 111 મતના મોટા બહુમતી સાથે વિજય મેળવ્યો। તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી રક્ષિત ખૂંટને માત્ર 37 મત મળ્યા, જે જાડેજા પરિવારના પ્રભાવ અને લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે। ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી અને ગામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સત્યજીતસિંહની જીતને તેમના દાદા સ્વ મહિપતસિંહ જાડેજાની યાદમાં શ્રદ્ધાંજલિ તરીકે જોવામાં આવી રહી છે। વિજયની ઉજવણી ગામમાં ઢોલ, નગારા અને હારતોરા સાથે કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પરિણામથી જાડેજા પરિવારની સ્થાનિક રાજકારણમાં પકડ વધુ મજબૂત થશે। વિજયના મોટા અંતરે વિરોધ પક્ષને પણ સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે ગામ લોકો હજુ પણ જાડેજા પરિવાર સાથે સત્યજીતસિંહ જાડેજાએ વોર્ડ નંબર 8ના વિકાસ માટે પ્રતિબદ્ધ રહેવાની જાહેરાત કરી છે। આ પરિણામે સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છે અને લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે નવા પ્રતિનિધિ ગામના વિકાસ અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહેશે।